રાજકોટમાં 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે બાન વોકાથોન ફોર આયુર્વેદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 800થી વધુ લોકો જોડાયા હતા। આ વોકાથોનનું આયોજન આયુર્વેદ પરિવાર રાજકોટની તમામ આયુર્વેદ કોલેજો, ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ, આયુષ વિભાગ અને જિલ્લાના તમામ આયુર્વેદ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આ વર્ષની વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ થીમ પર આધારિત હતો। આ કાર્યક્રમ દ્વારા ઘર ઘર આયુર્વેદ હર ઘર આયુર્વેદનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ વોકાથોન વહેલી સવારે રેસકોર્સ સ્થિત બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ હતી। આ પ્રસંગે ડૉક્ટર ભરત બોગરા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર નૈનાબેન પેટડિયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મૌલેશભાઈ ઉકાણી તેમજ કોલેજના હોદ્દેદારો સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ આયુર્વેદના મહત્વને ઉજાગર કરવા અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ હતો। રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની સૌ આયુર્વેદ જગતના લોકોને હું હૃદયથી શુભકામના પાઠવું છું। આજે અમારા ડૉક્ટર સંજયભાઈ જીવરાજાની અને અલગ અલગ એસોસિએશનો અને રાજકોટની અલગ અલગ સંસ્થાઓએ ભેગા મળીને એક રન ફોર આયુર્વેદની સરસ મજાનું બાન લેબના સહયોગથી જે પ્રકારે આખું રેસકોર્સની ફરતી બાજુ એક રેલીનું આયોજન કર્યું છે, એના માટે હું સૌને અભિનંદન આપું છું। બાળકના બાળપણથી લઈને મોટા થાય ત્યાં સુધી આયુર્વેદ જ મહત્ત્વનું છે। પહેલાં પણ આપણે ડોસીમાનું વૈદ્યું એ એક પ્રકારનું આયુર્વેદ જીવન જીવવાની પદ્ધતિ છે। આયુર્વેદ એક જીવનનો એક ભાગ છે। આજે 10મા આયુર્વેદ દિવસ નિમિત્તે આજે બાન વોકાથોનનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આયુર્વેદ પરિષદ, સમગ્ર આયુર્વેદ સંસ્થાઓ, કોલેજો તમામના સહયોગથી આજે એક વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આયુર્વેદ એટલે આયુ એટલે જીવન અને વેદ એટલે વિજ્ઞાન, એટલે જીવનમાંનું સાચું વિજ્ઞાન એ આયુર્વેદ છે। મન અને તન આ બંનેને સંતુલિત રાખતું આપણી સાચી ચિકિત્સા પદ્ધતિ, આપણી સૌથી પૌરાણિક ચિકિત્સા પદ્ધતિનો વધારે ને વધારે પ્રચાર પ્રસાર થાય, લોકો વધુને વધુ એને જાણી શકે અને સમજી શકે, એ માટે થઈને આજે આ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર રાષ્ટ્રમાં 23 સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, કારણ કે 23 સપ્ટેમ્બરે દિવસ અને રાત બંને સરખા હોય છે અને આયુર્વેદ એ જ રીતે મન અને તન બંનેની સમતુલા જાળવે છે। એટલે 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે। એ અંતર્ગત રાજકોટ દ્વારા પણ એક વોકાથોનનું આયોજન કરીને લોકોમાં વધુને વધુ આ ચિકિત્સાને અપનાવે, વધુને વધુ આ ચિકિત્સા તરફ વળે, કારણ કે આ આપણું મૂળ છે, આ આપણું વિજ્ઞાન છે, આ આપણું વેદ છે। ત્યારે આ આયુર્વેદ દિવસની અહીંયા ખૂબ સરસ રીતે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સર્વે આયુર્વેદ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા ધન્વંતરીને પ્રાર્થના કરું છું કે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે સર્વેનું સ્વાસ્થ્ય માં ખૂબ સારું રાખે એવી મા ધન્વંતરીને હું વંદન સાથે પ્રાર્થના કરું છું। જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય। આજે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આખા ભારત દેશના સમગ્ર આયુર્વેદ પ્રેમીને નમસ્કાર કરું છું, ખૂબ ખૂબ પ્રણામ કરું છું। આજે આપણા પ્રધાનમંત્રી શ્રીએ આયુષ મંત્રાલય આપ્યા પછીનો 10મો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ છે। ઘર ઘર આયુર્વેદ હર ઘર આયુર્વેદ, અને આજની થીમ છે આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ, એટલે કે જનજન માટે આયુર્વેદ, જનજનના કલ્યાણ માટે આયુર્વેદ અને પૃથ્વીના કલ્યાણ માટે આયુર્વેદ। આ અમારી બધી કોલેજોના સ્ટુડન્ટ અને ડૉક્ટરો, આખા રાજકોટના સમગ્ર આયુર્વેદ પરિવાર એક સાથે આમાં જોડાઈ રહ્યું છે। સર્વને હું અભિનંદન પાઠવું છું। આજે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી ડૉક્ટર ભરતભાઈ બોગરા આયુર્વેદ ફિલ્ડના છે તે પણ હાજર હતા। ડૉક્ટર દર્શિતાબેન શાહ ધારાસભ્ય શ્રી હાજર હતા। આપણા બીજા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા પણ હાજર હતા। રાજકોટના મેયર શ્રી નૈનાબેન પેટડિયા પણ હાજર હતા। રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખશ્રી પણ હાજર હતા। રાજકોટ શહેર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે પણ હાજર હતા અને રાજકોટના આરએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર પણ હાજર હતા। અલગ અલગ કોલેજના ટ્રસ્ટીશ્રીઓમાં ખાસ કરીને ડૉક્ટર નેહલભાઈ શુક્લા હાજર હતા। ગાડી કોલેજમાંથી જયભાઈ મહેતા હાજર હતા, સિદ્ધાર્થભાઈ મહેતા હાજર હતા। અમારી સાથે વનરાજભાઈ કોલેજના જે છે ટ્રસ્ટી એ હાજર હતા। પ્રિન્સિપાલ શ્રીઓમાં બધા હાજર હતા। મુરલીધર કોલેજના અલ્પેશભાઈ હાજર હતા।
અલગ અલગ અમારા એસોસિએશનના અને અમારી સાથે જે કમિટી હતી એ બધી કમિટીએ ખૂબ જ પ્રયત્ન સરસ કરેલ છે. આખી કમિટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજનો કાર્યક્રમ છે એ ફક્ત આયુર્વેદનો એક દિવસ પૂરતો નથી, પણ આયુર્વેદ પ્રેમીઓને એક મેસેજ છે કે ઘર ઘર આયુર્વેદ, હર ઘર આયુર્વેદ, હર રસોઈ ઘર મેં આયુર્વેદ. અને દરેક વ્યક્તિ પોતાની ઘરે એક આયુર્વેદથી શરૂઆત કરે. આ વોક ફોર વોકાથોન ફોર બાન એટલે કે બાનનું વોકાથોન અમારો મેઇન સ્પોન્સર છે. ડૉક્ટર નહીં પણ મોલેશભાઈ ઉકાણી જે બાન લેબ્સના ચેરમેન છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રેસ્ટોન જે અમારા ટી શર્ટ સ્પોન્સર છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આખા રાજકોટમાં મેં અલગ અલગ સેન્ટેન્સ લગાવેલ છે કે જે આયુર્વેદનો પ્રચાર થાય, પ્રસાર થાય, વિકાસ થાય અને ઘરે ઘરે લોકો આયુર્વેદ વાપરે. વોક ફોર આયુર્વેદ એટલે કે આયુર્વેદ ચાલવા માટે આજે તમે ચાલો, ઘરે એક વસ્તુ અપનાવો, ઘરે બે વસ્તુ અપનાવો. તમારા રસોઈ ઘરમાં હળદર છે, ધાણા જીરું છે, આમળા છે, એ ટુ ઝેડ વસ્તુ આયુર્વેદ છે જેની આપણને ખબર નથી. આપણે કોરોના કાળમાં આપણને ઘણી વસ્તુઓ ખબર પડી કે ઇમ્યુનાઇઝેશન એટલે કે આપણી પાસે જે આયુર્વેદનો ખજાનો છે જે વિશ્વએ અપનાવ્યો, એનાથી કેટલા બધા આપણે બચી શક્યા. તો એ જ રીતે અમે એવું વિચારીએ છીએ કે આ એક દિવસનો પ્રોગ્રામ નથી, પણ આ કાયમ માટે લોકો ઘર ઘર આયુર્વેદ અપનાવે, હર ઘર આયુર્વેદ અપનાવે. અને આપણા પ્રધાનમંત્રીશ્રીનો એવો એઇમ છે કે ભાઈ આ નોટ ઓનલી આપણા કોઈ ભારત દેશ માટે પણ પૃથ્વીના કલ્યાણ માટે, વિશ્વિક કલ્યાણ માટે વસુદેવ કુટુંબકની ભાવના સાથેનો આપણો એઇમ છે. દરેક આયુર્વેદના પ્રેમીઓને હું પ્રણામ કરું છું, વંદન કરું છું. અને અબતક મીડિયા હાઉસની સતીશભાઈ મહેતાની સમગ્ર ટીમને પણ વંદન કરું છું આ સરસ મજાના પ્રોગ્રામ બદલ. અમારે જે સમગ્ર ટીમે મને આ આયોજનમાં સફળતાપૂર્વક સપોર્ટ આપ્યો છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. કદાચ કોઈના નામ રહી ગયા હોય તો મને માફ કરજો. આ રૂટ આપણે બહુમાળીએ સરદાર પટેલ શ્રીનું સ્ટેચ્યુથી માંડી અને પાછું બહુમાળીએ 3.5 કિલોમીટરની વોક ફોર આયુર્વેદ જનજાગૃતિ અભિયાન હતું, જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ છે. આજે એબાઉટ 700 to 800 લોકો આમાં પાર્ટિસિપેટ થયા છે, જેમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આયુર્વેદ પ્રેમીઓને અને લોકોને આયુર્વેદ ગમે છે, લોકોને આયુર્વેદમાં જવું છે, પણ ઘણી વખત એમને વે નથી મળતો, રસ્તો નથી મળતો. તો આપણે એક આ વિચાર કર્યો છે કે લોકો સુધી આયુર્વેદનો રસ્તો પહોંચે, અને આખા રેસકોર્સ ફરતે ફોટા સાથેના અમે એક સેન્ટેન્સ લગાડેલ છે જે સમગ્ર ટીમને ઉપયોગી થાય એવા સેન્ટેન્સ છે. તો આપ સર્વે એના પણ એક ફેરે વિડીયો લોકો સુધી પહોંચાડજો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આયુર્વેદ છે એ જીવનશૈલીનું જ સાયન્સ છે. આપણું આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા, તમારો રોગ જ ન થાય એના માટેની જીવનશૈલી એટલે આયુર્વેદ છે. ઋષિમુનિઓએ આપણા જે અંતરિક્ષમાંથી અત્યારે આશીર્વાદ આપતો હોય, ભગવાન ધન્વંતરી છે, ચરક ઋષિ છે, સુશ્રુત છે, વાઘભટ્ટ છે, આ બધાના આશીર્વાદથી આજે આપણે આ એક સક્સેસફુલ કાર્યક્રમ કરી શક્યા. જે જૂના વૈદરાજો છે એમના આશીર્વાદથી આપણે આજે સક્સેસફુલ કાર્યક્રમ કરી શકાય. એમ આયુર્વેદ છે એ જીવનશૈલી છે. દરેક વ્યક્તિ કદાચ આયુર્વેદની જીવનશૈલી અપનાવે, લાઇફસ્ટાઈલ અપનાવે, તો પણ એ અનેક રોગોથી બચી શકે. તમારે દવા ના લેવી પડે. પહેલો રસ્તો તમારે આયુર્વેદમાં જવું જોઈએ, આયુર્વેદ દ્વારા તમારે સારવાર લેવી જોઈએ, અને પછી એના પછી અલ્ટરનેટિવ થેરાપીમાં જવું જોઈએ. બિકોઝ આપણી ભારતીય ચિકિત્સા પદ્ધતિ છે, સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ છે, વોકલ ફોર લોકલ છે. એટલે હંમેશા માટે દરેક વ્યક્તિને હું એવો આગ્રહ કરીશ કે પ્રથમ આયુર્વેદની જીવનશૈલી અપનાવો, આયુર્વેદના આહાર વિહાર, દિનચર્યા, ઋતુચર્યા અપનાવો, અને પછી તમે આગળ વધો બીજી ક્યાંય.